કાંકરેજના શિહોરીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી રેલી અને સન્માન કાર્યક્રમ યોજાયો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ભારત રત્ન બંધારણના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. સમગ્ર દેશમાં ઉજવાતી આ જયંતિ નિમિત્તે શહેરમાં શિહોરીમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાંકરેજ ઓગળ તાલુકા રોહિત સમાજના પ્રમુખ મૂળચંદભાઈ મકવાણાની અધ્યક્ષતા તરીકે વરણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ખોડા સરપંચ વાઘાભાઈ મગનભાઈ પરમાર, હેમાભાઈ વાઘેલા, ઉત્કર્ષ મંડળ પ્રમુખ વાલાભાઈ પરમાર, શિહોરી અગ્રણી રેવાભાઈ મકવાણા, ભૂગોલી સરપંચ મુકેશભાઈ પરમાર, પ્રવીણભાઈ મઘાભાઈ પરમાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અભ્યાસમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત સરકારના નોટરી મહેશભાઈ મકવાણા, એડવોકેટ વિશલકુમાર ડાભાણી, વિનોદભાઈ પરમાર, દિલીપભાઈ બુકોલિયા, કમાભાઈ ડાભાણી, અજાભાઈ પેથાભાઈ અને બાબુભાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દીકરીઓ દ્વારા આપવામાં આવેલા પ્રેરણાદાયી પ્રવચનોએ કાર્યક્રમને વિશેષ પ્રેરણા આપી હતી. વિશેષ બાબત એ રહી કે આચારસંહિતા લાગુ હોવાથી સમગ્ર કાર્યક્રમને સંપૂર્ણ શિસ્ત અને પ્રોટોકોલ મુજબ શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ઉત્કૃષ્ટ મંડળ પ્રમુખ વાલાભાઈ પરમારે કર્યું હતું.